મોટા સમાચાર વડોદરાના પાદરામાં ટ્રક ચાલકને માર મારવામાં આવ્યો છે। ગોવિંદપુરા પોલીસ ચોકીની સામે જ ટ્રક ચાલકને માર મારવામાં આવ્યો। કાર ચાલક અને એના પરિવારે યુવકને જાહેરમાં ફટકાર્યો છે। પોલીસ ચોકીની સામે જ આ કાર ચાલકોએ કાયદો હાથમાં લીધો છે। એક અકસ્માત થયો અને એ પછીનો આ વિડીયો અત્યારે સામે આવ્યો છે। ટ્રક ચાલકને જાહેરમાં માર મારતો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। ટ્રક ચાલકને માર મારવા પાછળનું કારણ હજી સુધી અકબંધ છે। શું થયું, કેવી રીતે થયું એ અત્યારે એક તપાસનો વિષય છે, પણ એક પ્રાથમિક અનુમાન એવું દેખાઈ રહ્યું છે કે ટ્રક ચાલક અને કાર સાથે કદાચ અકસ્માત થયો હોઈ શકે, અથવા તો ટ્રક ચાલક બેફામ રીતે ટ્રક ચલાવતો હોય અને કાર ચાલક સાથે એને ઘર્ષણ થયું હોય ને એ પછી આ મારામારી થઈ હોય એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। પણ પોલીસ ચોકીની સામે જ કાયદો હાથમાં લેવામાં આવ્યો છે। પોલીસ ચોકી મોટા ભાગની તમે જુઓ તો સવારના સમયે કોઈ પોલીસવાળા ત્યાં હોતા નથી અને કદાચ એ જ કારણ છે કે આ કાયદો વ્યવસ્થા જ્યારે હાથમાં લેવાઈ રહી હતી, મારામારી થઈ હતી, ત્યારે પોલીસવાળા કોઈ ફરક્યા પણ નહોતા।